નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોસ્ટ ઓફિસની અંદર જે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની અંદર 21,400 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એનું ચોથું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ચોથું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, કેટલા ટકા આવ્યા હોય એ ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયું છે, પાંચમું, છઠ્ઠું અને સાતમું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે, અને જે પાંચમું, છઠ્ઠું અને સાતમું મેરિટ લિસ્ટ છે એની અંદર કેટલા ટકાવાળા છે, એટલે કે આ ભરતી તમને ખબર છે એ પ્રમાણે ધોરણ 10ના ટકા ઉપર ડાયરેક્ટ જે છે એ થાય છે. તો ધોરણ 10ની અંદર તમારે કેટલા ટકા હોય તો તમારું આ ભરતીની અંદર નામ આવી શકે છે એવી તમે આશા રાખી શકો છો. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો એના માટે કોઈપણ ગૂગલ બ્રાઉઝર અથવા તો કોઈપણ બ્રાઉઝરની અંદર ઇન્ડિયા પોસ્ટ જીડીએસ લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે એને લખીને સર્ચ કરશો તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ online.gov.in, આ જે છે એ વેબસાઇટ તમારા સામે આવી જશે. તમારે આ વેબસાઇટ જે છે એને ઓપન કરી લેવાની છે અને અહીંયા સૂચના આપવામાં આવી છે પ્રમાણે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ. તમે એના પર ક્લિક કરશો. આપણે એના પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમામ જે છે એ રાજ્યો આવી જશે. એમાંથી આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્ય તમે સિલેક્ટ કરશો અને ડાયરેક્ટ ખુલી ગયું. પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલું મેરિટ લિસ્ટ, બીજું મેરિટ લિસ્ટ, ત્રીજું મેરિટ લિસ્ટ અને સપ્લિમેન્ટરી લિસ્ટ 4. તો આપણે જે છે એ સપ્લિમેન્ટરી લિસ્ટ 4 છે એને ઓપન કરવાનું છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું જે ચોથા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે તમે આ રીતે એની પીડીએફ જે છે એ ડાઉનલોડ કરી શકો છો. આ પીડીએફ જે છે એ મેં ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકી દીધી છે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટની અંદર પણ પિન કરવામાં આવેલી છે. તમે ત્યાં જઈ ટેલિગ્રામમાં જઈ અને આ પીડીએફ જે છે એ ડાયરેક્ટ મેળવી શકો છો. તો તમે આ રીતે જે છે એ ચોથું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ જોઈ શકો છો. હવે આપણે જોઈશું કે કેટલા ટકાવાળાનું સિલેક્શન થયું છે, કેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે, અને જે પાંચમું, છઠ્ઠું અને સાતમું રાઉન્ડ સાતમું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે બહાર પડશે, અને એની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારો હશે, એટલે કે તમારે કેટલા ટકા હશે તો એની અંદર સિલેક્શન થવાના ચાન્સીસ છે. તો તમારે જે છે અહીંયા તારીખ આપવામાં આવી છે 1/7/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. તો જે ઉમેદવારો આની અંદર નામ આવી ગયું છે તમે અહીંયા જે છે એ તમારો અહીંયા કોડ આપવામાં આવેલો છે. તમારે જે છે એ રજિસ્ટ્રેશન નંબરથી તમને ખબર પડશે કે તમારું જે છે એ સિલેક્શન થયું છે કે નહીં. જો તમારું સિલેક્શન થઈ ગયું હોય તો અહીંયા જે રજિસ્ટ્રેશન નંબર છે એમાં તમને ખબર પડી જશે કે તમારે જે છે એ અહીંયા તમારી નોકરી જે છે એ સરકારી નોકરી લાગી ગઈ છે. તો તમે અહીંયા જોઈ લો અમદાવાદ જિલ્લાની અંદર 95% પછી જે એટલે કે જનરલ કેટેગરીની અંદર 95% પછી જે ઓબીસીની અંદર પણ 95% એસટીની અંદર તમે જોઈ શકો છો 86% ઉમેદવારોનું જે છે એ સિલેક્શન થયું છે. પછી એની અંદર આપણે પછી આગળ અમરેલીની અંદર વાત કરીએ તો અમરેલીની અંદર જનરલ કેટેગરીની અંદર 91%, પછી આણંદની આપણે વાત કરીએ તો 92% આસપાસ, બનાસકાંઠાની અંદર 90% આસપાસ જે છે એ જનરલ કેટેગરીવાળા ઉમેદવારો છે એનું સિલેક્શન થયું છે. જ્યારે ઓબીસીની અંદર 90 અને એસટીની અંદર પણ જે છે એ 84-85% વાળા જે ઉમેદવારો છે એમનું જે છે એ સિલેક્શન થયું છે. તમે અહીંયા જોઈ લો આખી જે છે એ આ પીડીએફ છે, અને એની અંદર જે આ ચોથું મેરિટ લિસ્ટ છે એની અંદર આપણે જોઈએ તો ટોટલ 216 ઉમેદવારોનું જે છે એ સિલેક્શન કરવામાં આવેલું છે. એટલે કે જે ચોથું મેરિટ લિસ્ટ છે એની અંદર 216 ઉમેદવારોનો જે છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની અંદર તમે મોસ્ટ ઓફ જોઈ લો તમામ ઉમેદવારો જે છે એ સિલેક્ટ થયા છે તો તમામના ટકા જે છે એ જનરલી 85 ઉપર છે, અને જે જનરલ અને ઓબીસી કેટેગરી છે એમાં તો મોસ્ટ ઓફ તમામ ઉમેદવારોના માર્ક જે છે એ 90%થી ઉપર છે. તો જે એસટીવાળા છે અને અમુક એસસીવાળા છે એમના જે છે એ માર્ક્સ નીચે છે, પરંતુ બીજા તમામ ઉમેદવારો જે છે એનું જે છે એ સિલેક્શન થયું છે. એ તમને 85%થી નીચે કોઈક ભાગ્ય જે છે એ ઉમેદવાર જોવા મળશે કે જે છે એ દિવ્યાંગ કેટેગરીમાંથી આવતો હોય. બાકી મોસ્ટ ઓફ ઉમેદવારો જે છે એ એમનું 95% પ્લસવાળા જે ઉમેદવારો છે એમનું જે છે એ સિલેક્શન થયેલું છે. તો તમે હું કહી દઉં કે પાંચમું, છઠ્ઠું અને સાતમું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે તો 1/7 જે છે એ 1/7/2025 જે છે એ ચોથા મેરિટ લિસ્ટની અંદર જે આ 216 ઉમેદવારો સિલેક્ટ થયા છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ આપવામાં આવેલી છે. તો 1/7/2025 પછી જે છે એ પાંચમું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. એના પછી છઠ્ઠું, અને એના પછી પણ જો જગ્યાઓ ખાલી રહેશે તો જે સાતમું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. તો 1/7/2025 પછી પાંચમું, છઠ્ઠું અને સાતમું મેરિટ લિસ્ટ ક્રમશઃ બહાર પાડવામાં આવશે. અને એની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારોનું સિલેક્શન થશે તો હું કહી દઉં, જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય, જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીમાંથી તમે આવતા હોય તો તમારા 90+% હશે તો તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ છે. એટલે કે જે આ પહેલાં 4 રાઉન્ડ છે એની અંદર જો તમારું સિલેક્શન નથી થયું અને તમારે 90+% છે તો તમારું જે પાંચમું, છઠ્ઠું કે સાતમું મેરિટ લિસ્ટ આવશે
એની અંદર જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ છે. જો તમે એસસી કે એસટી કેટેગરીમાંથી આવતા હો તો તમારે જે છે એ જનરલી 82% પ્લસ હશે તો તમારું જે છે એ સિલેક્શન થવાના ચાન્સીસ રહે છે. એસસી અને એસટી તમે કોઈ પણ જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય તમારા 82% પ્લસ હશે તો તમારું જે છે એ કોઈ પણ જિલ્લાની અંદર તમે જે ફોર્મ ભર્યું છે ત્યાં નામ આવી શકે છે. અને એના માટે જે છે એ 5મું, 6ઠું અને 7મું મેરિટ લિસ્ટ જે છે એ હજુ બહાર પાડવામાં આવનાર છે. અને જો તમે દિવ્યાંગ હોય એટલે કે પીડબ્લ્યુડી કેટેગરીના હોય એની અંદર તો તમારે જે છે એ કોઈ પણ ટકા સાથે જે છે એ સિલેક્શન થઈ શકે છે. ત્યાં જે છે એ જગ્યા ખાલી હોવી જોઈએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રામીણ ડાક સેવકની જે ખૂબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવેલી છે એનું 4થું મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું, કેટલા ટકાવાળાનું સિલેક્શન થયું છે, 5મું, 6ઠું, 7મું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને એની અંદર કેટલા ટકાવાળા ઉમેદવારોનું સિલેક્શન થશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.